જય કુખાર મેડીમાં માતાજીને કોઈ દી સુના સુના બેસાડવા નહીં. તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ બેઠકમાં જોશું. જય કુખાર મેડીમાં કોઈના બાપની બીક નથી ગોંડા. ઇટાવા ગામની શેલીન મારી નાખીશું ગોંડા. આવી ખુંકાર મેળવી ગોંડા મારે દીકરે આવી ખુંકાર મેળવી ના ગુરુ બનાયા છે ગોંડા. એ મારા સામુંડા રોમ 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 રો. માતા છે ગોંડા ઝોપડી માતા આવી ગોંડા. ઓળખો ગોંડા ઓળખો. વડવાન કોને બધું ચૂંટણી કર્યું અહીં માતા હોય ના કંઠેર ભલે રામ રામ માડી રામ માડી રામ બોલી નહીં પડતી. મારી રજા વગર કોઈ ધૂણી ના આપે પણ એની ધૂણવાની એની અસર મચાણી આવી ચામુંડા આવી અને બોલી ઘણી સભામાં બોલી અને આવા પાવરમાં દીવ બોલે ને એ પૂરું થાય થાય ને થાય તલ બાર આગુ પાછું નહીં. હા માં થાય માં મને પોતે વિશ્વાસ છે. ભલે આના ભરોસો હોય કે ના હોય ભરોસામાં પણ મને વિશ્વાસ છે. મારી મસાણી પર મારી સમુંડ પર જરૂર ભરોસો છે. ધૂણતા હોય તો પોતાના ધૂણ ઉપર શંકા નહીં કરે. કોઈ દાડો માં શંકા નથી કરી. આખા ગામ વસે મારી માતાએ કીધું ને ખાલી સપને એમ કીધું કે મન ખાલી એમ કીધું કે મારા દીકરા મને સાનો સાનો બેહાડી તારે અમારી મસાણી માતા એવું બોલી કે દીકરા મને સાનો સાનો ના બેહાડ. આખા ગામની ખબર પડે તારે માં હું તમારી જોડે રજા લેવા આવ્યો. તારે ઓલી બાજુ ગાડી હતી તારે મેં માતા જોડે રજા માંગી કે અમારી માની શોભાયાત્રા કાઢવી છે. તારે માં તમે રજા આપી હતી. હા માં તારે ખબર પડી આ ગામની ખબર પડી કે માતા બે. હા માં મારી મસાણી કીધું કે હું સાની સાની ના બેહું. તારે મેં તમારી જોડે રજા માંગી. દેવ ચારે સોનું સોનું ના બે. હા માં દુનિયા એવી છે હા માં મારી વસ્તી જયારે મને લેવા આવી ને તો ઢોલ અને ડીજે હંકાર વાતે ગાતે લઈને આવી. હા માં ખબર. હા માં હા માં ચોરી થોડી કરવાની છે અંદર કોની કરો. હા માં ઢોલ વગાડીને આજુબાજુ ફળિયામાં ખબર પડવી જોઈએ કે ઓના ઘેર મહાકાળી માતા જ બેહવાની છે. ધામ ધામ ધામ. એ સત્ય વાત છે માં. તમે જે કીધું એ જ થયું માં. ભલે જા મારે બીજું કશું કહેવાની જરૂર નહીં. ખાલી મેં કીધું ભાઈઓ ના મનદુખ થયેલા અપૈયાનું સમાધાન કરી દો. એ જુદા પડેલા છે ભેગા થઈ જાવ સમાધાન કરીને માતાએ બેહીન બસ આટલું કરશો ને એ દાર તમારી માતાને ચોલ્લો કરીને ધૂણવા આવશે ચોલ્લો કરીને ચૂંદડી ઓઢાડજો. બધું ભલું થઈ જશે. હું મેરડી આવું હનુમાનજી આયા. એક હનુમાનજી ચમ આયા. અમે હનુમાન દાદા ની સેવા કરી છે. અમારા ગામમાં મંદિર છે. અમારા ફળિયામાં મંદિર છે. રામ ભગવાન છે હનુમાન દાદા છે. એટલે સાંજ સવારે મારાથી એક ટાઈમ ખાલી સાફ સફાઈ થાય છે. મારાથી દર્શન એની સેવા તો નહીં થતી. ખાલી હનુમાનજી બોલ્યા કે રામ વાળી મેલડી મારા હનુમાનજી ના રામ રામ. રામ રામ વાળી રામ રામ બહુ માનીએ છે. હનુમાન દાદા બહુ માનીએ છે. તો હનુમાનજી આવું મને તો મારો રોમય મન મળે, શંકર મળે છે, કૃષ્ણ મળે. રામ ને બહુ માનીએ છે. અમે બી બહુ માનીએ છે. રામ વગર તો રામ તો મારા પ્રાણ છે. એના વગર હું માતા નહીં. બધી માતાઓ બધા પૂર્વજ બધા દેવી દેવતા રામ વગર અધૂરા અધૂરા ના અધૂરા પ્રાણ છે. બધા દેવી દેવતા બધા બહુ ગામમાં બધા બહુ રી મારે છે. તમે જ મનાવો. અમારી કુળદેવી ને અમારી જે બી અમારી માના ખાતામાં જેટલી માતાઓ એટલી પૂજવા તૈયાર છે. અમે બસ તમારા જેવી બોલતી થઈ જાય ને બસ એના હારું તમે આયા છે. અમારે કોઈ પૈસા કાઢવાની જરૂર નહીં. અમે આ ગળિયાનું બનાવેલું ઘરમાં જ રહી છે. અમારે બનાવવાનું નથી. બસ તમારા જેમ બોલતી થઈ જાય માતા બસ. અને તમને અમને ગુરુ માની છે. આ છેલ્લું પેલું ટેસ્ટ છે. અમારે બીજી જોડે કોઈ જગ્યા નહીં જાવ. આજે 1 વર્ષથી આવું છું. કોઈ દાડો એમ તેમ નહીં થયું. સમર્પણ ભાવ કહેવાય. સ્ટેશન છે. બધા બહુ ભડકાયો મન કે આવું તો માતા જતી રે કે અમે એમ કીધું કે જાય કે ના જાય પણ અમારી માં જોડે અમારું કઈક તો રસ્તો થશે. કોઈ દાડો અહીંયા આવીને આજે 1 વર્ષ થાય ને કોઈ દાડો માઇકમાં બોલ્યો નતો. આ પહેલી વાર જ બોલું છું. હા પહેલી વાર જ બોલું.